બીજી બધી બાબતોમાં પીચ થાય ને ઓલું થાય ને દવા હોય ને ફલાણું હોય ને ઢીકડું હોય ને પૂછડું હોય ને કઠોળ ખબર. आजा शाम होने आई मौसम ने ली अंगड़ाई तो किस बात की है लड़ाई खाता નથી ના તમે ના પેડી ખાવાની પછી એવું મને એમ થાય કે ઓકે ભાવે નીકળો શું દિલકેશ. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. હમણાં ઘર જ દેખાય છે ને? ઘર જ દેખાય છે, ઘર જ ગરજ દેખાય घर ज देखाई है. गाड़ी है नहीं और दोपहर के बाद हर रोज बारिश आती है, हर रोज 2 दिन से तो आ रही है. मैं और मैडम जी 2 दिन से सोच रहे हैं कि किसी अच्छे वाले पंडाल में जाके आपको अच्छे वाले गणपति बप्पा दिखाएंगे और वहाँ की कुछ एक्टिविटी भी दिखाएंगे. लेकिन हर शाम को बारिश आती है, कभी कभी रात को बारिश आती है. अगर रात को नहीं भी आती तो शाम को सब गीला गीला हो जाता है, फिर जाने का मन नहीं होता. ऐसा होता है मैडम जी. ऐसा ये क्या किया, क्या हो गया बातों बातों में चाय निकल गई. मेरे साथ बात करने में जो आऊँ है आए एक बार કોન્સન્ટ્રેશન થાય એટલે આવા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય. મેડમ જ્યારે તૈયાર થઈ ગયા હું મેડમ આજ વહેલા બધું यस आज सुबह सुबह मैडम जी परसों भाई के साथ स्कूल पे चले गए थे, इसलिए जल्दी जल्दी रेडी हो चुके हैं. और ये रहा हमारा बच्चा. ओ मेरे दोस्त, हाय बोलना होता है, सिर्फ टेबलेट में नहीं, ध्यान रखना होता. परसों भाई ने टेस्ट ચાલે છે, ટેસ્ટ એટલે વેલા એક્ઝામ. આમ તો 6 હોય ને, કેટલી હોય? 9 એટલે એક્ઝામ 6 હોય. 6. યસ 6. દિવાળી પહેલા 3 અને દિવાળી પછી 3, એમ ટોટલ પછી ભેગું થાય છે. અને આ વખતે મહેનત સારી એવી કરે છે અને એને એવું કીધું છે કે 90 અપ તો ડેડી આ ही जाएंगे. આસાની છે હે ને મેડમ? કીધું તો છે, જોઈએ છે. ઓલું મશીન હરખું થઈ ગયું? મશીન હરખું છે. ઓલું તો બદલાવાનું ને એવું કંઈક કહેતી હતી. તો ઈ તો હવે બદલાવાની જરૂર છે તો છે જ. કારણ કે દર 15 દિવસે, દર 1 મહિને ને થોડી મુશ્કેલીઓ કંઈક આવતી રહેતી હોય છે. કહી દો. એમાં કહી દેવામાં કંઈ હોય નહીં ભલામણાને હવે. ચાલો નથી કહેતો. નહીં હવે કહી જ નહીં. ના. વળી પછી બધાને એમ થાય કે લે ઓછું કર્યું વિશે. એ છેલ્લે જોયું હોય એને ખબર જ હોય, એ કાંઈ ખરાબ નહોતું થયું. થોડીક એને મેન્ટેન ખાલી ઓલું કરવાનું, બીજું કાંઈ નથી. કહી દે. ક્યારેક ભીસ પડે જ છે બિચારાને. હજી પાછું નથી વળવું. બરાબર, પણ પીછે નહીં મુડેંગે. पीछे मुड़ जाएंगे तो नया नहीं आएगा. चलिए लाइए, क्या है? चाय हो गई है, आप ही है और क्या है? पोहा. बच्चे के लिए पोहा है और हमारे लिए भी हो गया इसके साथ साथ. और वो मैडम जी खाखरा दे दीजिए. मूंग है हमारा, कुछ मूंग भी नहीं है और पालक भी ख़त्म हो गई. હું જ્યારે કેમેરો શરૂ કરો ને ત્યારે જ મેડમ જી પાલક પૂરી કરે. બધા ડેઈલી બ્લોગમાં રોજ પાલકનું જ્યુસ અને મધ રોજ જોવે છે. પણ એ લોકોને હેલ્ધી લાઈફ માટે મોટિવેશન કરે. હું પાલક એટલે બતાવું, પૂરી થઈ જતી હોય ને. હું પાલક બતાવું મેડમ એટલે કે લોકોને મોટિવેશન મળે. સમજ રહ્યો? કોઈ લે. चलो कोई बात नहीं, चलो चाय दे दीजिए. खाखरा तो हो जाएगा ना? આપું વધારે જી? चाहिए बच्चा? થોડા કે थोड़ा खा लेना, एनर्जी आ जाएगी. दो बार खाया तो अच्छी बात है. तो आज બહુ સારી લાગે છે. શું વાત, સુંદર, અતિ સુંદર. કેમ એવું થયું? આમ હું રોજ સવારે ઓલો પિંક ટી શર્ટમાં જોઉં ને એટલે ઈ તો મને ગમે પિંક, તો મારા ઘણા બધા નાઇટ ડ્રેસ પિંક ટી શર્ટમાં છે. પણ એમ નહીં, આમ રોજ એકનો એક ડ્રેસ જોઉં, એકનો એક ટી શર્ટ જોઉં, એકનો એક કલર, એકનો એક કલર જોઉં. એટલા માટે મેં એમ કીધું. મારે બીજું ઓલો ઇન્ટેન્શન એવો બીજો કાંઈ નથી કે તું એનું એ જ પહેરા કરે છો, એવું હું કહેતોય નથી. પહેરતી જ નથી. હા એમ. ઈ ફાવે છે. મેડમજીને પિંક ને મારે બ્લેક, બહુ જાજો જથ્થો પડ્યો હોય. પાર્શ્વને પણ બ્લેક.
તમારે જાજો જથ્થો હોય પછી તમને એમ થાય કે આ કેમેરાની સામે કેમ એક જ કલર ચાલ્યો જાય છે પણ એમાં ડિઝાઇનો અલગ અલગ હોય, શર્ટ હોય, ટી શર્ટ હોય, ફલાણું હોય, ટીકડું હોય, કુર્તું હોય, હાડી હોય, એ મેડમ ટ્રેક ચેન્જ કેમ થઈ ગયો? ट्रैक नहीं चेंज होता मैडम जी चलो लेट्स स्टार्ट और બ્રેકફાસ્ટ પછી ચા ઠરી જાય છે એમાં દર વખતે બધી એવું થાય આ શરૂ થઈ જાય ને પછી ચા ઠરી જાય છે બરાબર છે અને આજે કંઈક કોશિશ કરશું હો નહીં આવે તો 100% કોશિશ કરશું નહીંતર આનાથી ચલાવવું પડશે હમણાં અને આ 2-3 અનબોક્સિંગ છે હજી આપણી આગળ ओके हमारे जसना बेन आ गए हैं कपड़े देने हैं ओ बेटम जी कपड़े दे के आओ परसों कपड़े दे के आओ जय स्वामीनारायण હમણાં તો શાકભાજીમાં તો બહુ કન્ફ્યુઝન ચાલે છે કન્ફ્યુઝન એવું થાય છે ને મેડમ આ લાવતો નથી કાંઈ આવે છે જ બધું જોઈ દો જો લે લાલ મરચાં આવી ગયા એટલે તો લીધા ઉદ્ઘાટન સરસ ઉદ્ઘાટન કર્યું લાલ મરચાંનું આ પ્રકારનું ફ્લાવર હવે અહીંયા ખાવાનું એવા જ હોય પાંદડા રાખ્યા છે એના ઉપરથી બગે અહીંયાથી કાપ નાખે એટલે રેડી ગલકા આવી ગયા રાતે ખવડાવી ને બીજું તો શું કરવું જોઈએ? હું કે ભીંડો ખાઈ પીત થાય ને સીભડામાં પીત થાય ને ફ્લાવરમાં દવા બહુ હોય ને કોબીમાં દવા બહુ હોય તો ખાવું હું ખાને કા હોતા હે કઠલ કઠોળ ખવાય કાબા બીજી બધી બાબતોમાં પીત થાય ને ઓલું થાય ને દવા હોય ને ફલાણું હોય ને ઢીકડું હોય ને પૂછડું હોય ને કઠોળ ખવાય બધી જાતના ઘરમાં રાખી હા રોજ એક એક પલાળ દેવાનું બપોર આવે ને બપોર કઠોળ ને સાંજે પછી ન જમાય સાંજે જમાય જ નહીં ખરેખર હા આ ખોટી સિસ્ટમ પડી ગઈ છે કારણ વગરની પીઝા હોય તરત જમે હા પછી શું ખોટું જમવું ભાઈ રાતનું કાંઈ હવે રહેવા દે બંધ રાખ્યું છે હવે રાતે વિશું જમવાનું છે જ નહીં રાતે કોઈ નહીં જમવાનું રજા બપોરે એક ટાઈમ કઠોળ ખાઈ લેવાનું ખાલી હર્ષવા તારે કેમ થાય હાલશે એ ભાઈ બપોરે એક ટાઈમ જ જમવાનું એ તે કઠોળ જમવાનું રાતે નહીં બસ હવે બહુ ન જીમા કરે 3 ટાઈમ જીમા જ કરીએ તો કેમ પછી મજા આવે કેન્સલ બાની જેમ ઉપવાસ કરી નાખું છે એવું નહીં બિઝી છે એના ટેબમાં બીજી છે ટેબમાં બીજી ચલો આજે તો થોડુંક કામ છે એટલે ઉપર ચડી જવું પડશે અપલોડિંગના કામ છે એડિટિંગ તો થઈ ગયું છે સેટરડેનું આજે જ કરી નાખ્યું છે આજે મને કે ગુરુવારે કેમ કે પછી છે ને દોડા દોડી થઈ જાય છે દોડા દોડી એટલે સેટરડે કા કામ આજ સ્ટાર્ટ એડિટ કરી લીધું છે ને આજે અપલોડ જ કરી દઉં એટલે મેમ્બર જે હોય ને મેમ્બર એને રેસીપી પણ પહેલાં જોવા મળે અને વ્લોગ પણ પહેલાં જોવા મળે પછી નોર્મલી પબ્લિક થવાનો જ હોય એને જે ફિક્સ સમય છે ત્યારે મેમ્બરોને ફાયદો થઈ જાય થોડો અર્લી એક્સેસ મળે બરાબર ને જો આ તમે લાસ્ટ જોયો ને આજે કહો એ પબ્લિક થઈ ગયો એના પછીનો દિવસ છે લેપટોપ બંધ જ નથી કર્યું ટૂંકમાં એમને શરૂ જ છે लैपटॉप ने बंद करना पड़से काफ़ी टाइम हो गया है काफ़ी टाइम हो गया है ऐसे ही शुरू का शुरू रह जाता है हर बार तो ऐसे नहीं चलता ना रिस्टार्ट चलो तो આપણે તો ફિક્સ જ હોય फिक्स उससे ज़्यादा कुछ नहीं होता ज़्यादा कुछ नहीं होता उससे कम भी नहीं हो रहा इतना तो है ही ચાલો ત્યારે મળીએ મેડમજી મળીએ જલ્દી જલ્દી મળીએ જલ્દી જલ્દી आ जाइए बाय बाय मैं अपलोड कर रहा हूँ बनाना का शॉर्ट्स जो आपको ये व्लॉग मिलने से पहले मिल जाएगा देखना ज़रूर बहुत अच्छा बनाया है तू चल मैं आई तू चल मैं आई आजा शाम होने आई मौसम ने ली अंगड़ाई तो किस बात की है लड़ाई तू चल
वो सब कुछ मैडम जी मैं अपने बच्चे को कह रहा था, ये वाले बच्चे को जो ऊपर था और मेरे साथ नीचे आ रहा था, इसलिए मेरे दिमाग में आ गया वो सब कुछ। ऐसा हुआ है मैडम जी, ऐसा हुआ। आप क्यों लाइट वाइट करके नहीं पढ़ते? आपके नंबर के चश्मे के नंबर बढ़ जाएंगे। नहीं, अभी तो इतना अंधेरा नहीं था, नहीं था, लाइट की जरूरत नहीं थी। ऐसा है। ये देखिए आज ये नया वाला भी आ गया। पार्सल पे पार्सल मंगवाए जा रहे हैं। मंगवाना पड़ता है मैडम जी, क्योंकि आपको सब मालूम नहीं है। इसका सब कुछ है मैडम जी, इसका सब कुछ है, अपनी कार का है। जो कुछ एसेसरीज जो होती है ना, वो इंश्योरेंस में कवर्ड नहीं होती, तो अपने आप मंगवाना होता है। जो एसेसरीज हमने सूरत में डलवाई थी, यहाँ पे नहीं डलवाई थी, क्योंकि सब कुछ इधर नहीं मिलता। इधर ऐसी एसेसरीज की शॉप है भी नहीं, इसलिए पार्सल पे पार्सल आ रहा। देखोगे ना એમ પાછું હાવ જેવું હતું એવું ને એવું નથી મગાવ્યું, પછી અલગ અલગ રીતનું મગાવ્યું છે। ચાલો આપણે ઈ જોઈએ હવે। તું કેમેરો પકડી રાખ તો આપણે ખોલ નાખીએ। હાલ વાર તો લાગે જ ને મારો દીકો થોડીક, હે? થોડી વાર પછી ખોલજો, અત્યારે મને કહી દો કેમેરો બંધ। અને ત્યાં તારો નાસ્તોય બની જાય એવું કરવું છે આપણે? એવું નથી કરવું। તારે ખાલી કેમેરો જ પકડવાનો, તારે ક્યાં કાંઈ બોલવાનું છે? હમણાં છેલ્લે તું એક દિવસ કહેતો હતો કે હવે હું રેકોર્ડિંગ કરીશ મમ્મીને છૂટીને, એવું તો તું એક વખત કહેતો હતો। પણ એ તો આ ચેનલમાં નહીં દીધું, એ ચેનલમાં પકડી રાખ, તો આ ચેનલમાં શું વાંધો પકડવામાં? આપણે ચેનલથી ચેનલ, આપણે બીજો ક્યાં એમાં ફેર પડે? આપણે તો કેમેરો જ પકડવો છે ને, તોય નહીં। આ છોકરો કેમેરો નહીં પકડે, એની મમ્મીને જ પકડવો પડશે। मैडम जी बोलिए, कहाँ से, छोटे से शुरू करना है या बड़े से? आपको जहाँ से अच्छा लगे वहाँ से कर दीजिए। आपको जहाँ से अच्छा लगे वहाँ से होता है। यस। ઓલું શેનું છે ખબર મેડમ? સમજાણો તને કે ના સમજાણો? डोर पर लगाड़वाना હતા એ ઓલા સાઈડમાંથી હતા ને એ નીકળી ગયા હતા, તો આમ ઘસાડું ને શું એક તો કોકે બહાર તને ખબર હોય તો કાઢી નાખ્યું। આમે હિસાબનો સેટ જ આવે છે, એટલે એમાં કંઈ બીજો ઓપ્શન હતો નહીં। બરાબર। હવે છે આ બીજું, એમાં શું છે એ મને એક્ઝેક્ટ યાદ નથી રહ્યો। હવે હમણાં રોજ નકરા પાર્સલ આવે મેડમ। ખોલો એટલે ખબર। નહીં, આ ઓલું આવ્યું આપણું જે સ્ટેન્ડ હતું ને, એ બધું થઈ ગયું હતું ક્યારે કે દિવસનું। આ ઈ છે મોબાઈલ સ્ટેન્ડ, શું કહેવાય એને, હોલ્ડર। આપણું ઓલું નહોતું આમ ત્યાં વાઇબ્રેશન જ્યાં કરતું હતું, એ થોડુંક આમ તેમ થઈ ગયું હતું, એટલે આ પાછું એક એનું છે। અને આમ રેડી, ઓલું જ છે પુશવાળું, અહીંથી આમ। આ તો કઈ ત્યાં મોકલવાનું છે નહીં મેડમ, આ તો પછી આપણે જ્યારે જરૂર પડે ત્યારે। અને એમાં ને એમાં છે ને ઓલું તને ખબર છે ને, શું? ઓલી આપણી ડોરની લાઈટો બધી નીકળી ગઈ છે ઓલી સાઈડમાંથી। હું આમાં ક્યાંય મળી જશે ને જૂના વિડીયોઝમાં કે એમાં ક્યાંય, તો હું આમાં મેન્શન કરી દઈશ। હવે એ કાઢી નાખવું છે, કેમ કે મેન્ટેનન્સ વાળું છે। વારંવાર ભલે લાઈટ રાત્રે ખુલે ડોર ત્યારે લાગે બહુ સારી, પણ હવે એ ઉખડી જાય છે વારે વારે, કેટલીક વાર। એટલે આ કાયમી માટેના એના સ્ટીકર, કેમ કે હવે ત્યાંથી આમ ઉખાડશું ને, જે ઉપરથી ઉખડી ગઈ પછી હવે આમને સીધી એલઈડી દેખાય છે ને, ઈ ત્યાંથી ઉખાડશું ને તો ઓલા ડોરમાં ઓલો ગમ એનો ચોટેલો હોય એવું બધું દેખાશે। એટલે એના બદલે આ કાયમી ધોરણ માટેના આગળના અને પાછળના ચારેય ડોરના સ્ટીકર 3, 4, 5, 6, 7, 8 છે। આ તો ડબલ હશે। હા, એમ જ હું હવે એ અત્યારે સાવ ખોલતો નથી, પણ આ ઓલું
લેધર ટાઈપનો આવે ને એ રીતના સ્ટીકર છે હુન્ડે. પ્રમોશન નથી, આ તો મારી ગાડી જ છે. अब आता है ये सबसे बड़ा वाला मिस्टर बिस्ट का डोर गार्ड. ये भी डोर गार्ड है और ये भी है, लेकिन ये वो बाहर वो चिपकता है ना पूरा का पूरा, वो भी निकल गया था मैडम. डोर निकला तो सब निकलेगा, वो सब तो निकलेगा ना वो तो. પછી પાછું રીયુઝેબલ થાય એવું જ નહોતું, એટલે એમાં પણ થોડી દિક્કત થઈ ગઈ હતી. નવું જ લેવું પડે એમાં તો એમ. યસ, કાંઈ વાંધો નહીં, હવે ઈ બાના નવું આવ્યું, બીજું તો શું. નકર નો થાય. નહીતર તો ક્યાં ઈ તો એક બાજુ ઉખડી જ ગયું હતું ને, ઉપડી ગયું તો આપણે એક માટે છેક છેલ્લે સુધી ચાલ્યા કરે. ચાલ્યા કરે. હવે એવો કઈ આમ તેમ ના થાય. આ તો હેવી છે હો મેડમ. યસ. देखो ये है पीछे का छोटा वाला और ये आगे दोनों बड़े डोर वाला. સરસ. ક્વોલિટીમાં ઓલા કરતા અલગ છે ને. હા, એ ઓલા એમાં સેમ તો ન મળે ને, એમાં ખાલી વચ્ચે એક સિંગલ પટ્ટી હતી. હા. નીચે બ્લેક હતું, એના બદલે આ ઓલું કાર્બન ફિનિશ જેવું સરસ મજાનું થઈ ગયું. તેરે કો ભી દેખના હે, ये ले मेरा बच्चा. વરસાદનું જો કંઈક નવરું થઈ જાય ને હરખું થઈ જાય ને તો હવે પડી જાય એકાદો વીક, કેમ કે બધું ઓલું તો લાગી ગયું છે. હમણાં ગયા હતા કે પણ નહીં? મારે ચક્કર મારવાનો ટાઈમ મળ્યો નથી આ બીજા બધા કામને હિસાબે. આજે જવું હતું, પણ જો આજે આ વિડીયો રેકોર્ડ ના કરું મેડમ જે આવીશ અને આ 3 વસ્તુ ત્યાં લેતી પણ જવાની છે. હા બરાબર છે, ઈ તો ઈ જ લગાવશે ને. ઈ તો ઈ જ લગાવશે. મચ્છર. एक खटमल पूरी रात को अपाहिज कर देता है साला एक मच्छर. ચાલો આ રેડી મેડમ. હવે ઈ બાબતને લઈને કાંઈ બાકી રહેતું નથી. હવે આપણે ટૂંકમાં કાંઈ બાકી નથી રહેતું. આ બધી એસેસરીઝ એને મને કીધું હતું કે અમને અહીંયા મળે નહીં, અહીંયા મળતી નથી, અને પ્લસ પછી મારે ધક્કાધુક્કી થાય, અમરેલી જવું પડે. ત્યાં જોકે અમરેલી તો મળી જાય, પણ એ જવું ને આવવું ને પછી આમ તેમ ફેરફાર કરવો ને આ બધું એક જગ્યાએ બધું એક હારે મળી જતું હતું. મેં પછી ઓર્ડર કરતો. બરાબર, સરસ, સારું કામ કર્યું, સમજદારી ભર્યું કામ કર્યું. समझदारी भरी काम करना है क्यों ना. Yes. हाँ, अच्छा वाला काम किया ना. परसों भाई तेरा आज लड़ी ली दो मैडम. શેમાં? 2:45 बजे सो गया था, હા 6:15 को उठा. એટલે એની અસર છે હજી. મન વજન વાળું થઈ ગયું હતું મન એનું. વાહો કેમ નીકળશે? શું થાય? કરીને કરતો હમણાં કેવું થયું જો ये ऐसा क्यों है? ओ गंदा वाला बच्चा. હમણાં તો આમ સારો અને પૌષ્ટિક નાસ્તો, પૌષ્ટિકતા ના કહી શકાય પણ આમ પડીકા કરતા સારો નાસ્તો ખાય છે. તળેલી રોટલી, તરેલી કેવી મેડમ, કેવી કઈ તરેલી રોટલી ખાય છે. તરેલી. मेरा बच्चा है, मेरा प्यारा वाला बच्चा है, बच्चा. और ये भी मेरा बच्चा. बड़ा वाले बच्चे. बच्चा થાકી ગયો છે. આ પણ બચ્ચો આજે થાકી ગયો છે. मैडम वो गार्नियर का लेना जाना पड़ेगा, क्या करेंगे, खत्म हो गया. लेके आओ और क्या कुछ नहीं कर ઓલું તું सकते. ક્યાં મેડિકલેથી લઈને આવી હતી? तो मोवा रोड है मेडिकल है. મોવા રોડ પર ઘણા બધા છે. ઓલા ફૂટ વાળાની સામે છે એક્ઝેક્ટ. ફ્રૂટની સામે? વાહ, બરાબર. આપણે જે ફ્રૂટ લઈએ છીએ એની સામેથી. ये तो मेरे दोस्त का है. चलो मेरे को वैसे भी गांव में जाना है. मैडम जी को थकान हो गई है. मैडम जी मैं आपके लिए क्या कर सकता हूँ बताइए. मैं बाद में गांव में जाऊंगा. आपके लिए आपको सब्जी काट दूं मैं? नहीं तो आटा गूंद दूं? नहीं कुछ नहीं कर सकते आप. શું ખબર પડી ગઈ? એવું નથી બેટા. હવે હું થોડીક એને મદદ કરું ને, ક્યારની કેમેરો પકડીને ઊભી હતી કે નહીં, એ મેં એનો ટાઈમ બગાડી દીધો, તો પછી હવે આપણે એનું જે કામ છે એમાં મદદરૂપ થવાય એવું. આપણે 2:8 ના હોત તો ટાઈમ એમ જ હોય ને, એમાં કઈ જીવનમાં કઈ ફેરફાર ન થાય. હાઈટ ને હિસાબે કઈ બીજો ફેરફાર ન થાય. એટલી હાઈટ ન હોત તો
કંઈક અલગ હોતા ચાલ હું કાપું લે હાચે મજાક નથી કરતો કર દો હાલ કુછ નહીં કરના કન્ટેન્ટ નથી ગોતતો તમ તારે હાચે કેમેરો ઓફ કરીને કરી દો તમ તારે કહેતો પણ હવે એ તોય પછી હવે ઓન કેમેરા તો ખ્યાલ આવી જ જાય તો પણ અત્યારે બંધ કરી દો ને પછી કે નહીં અત્યારે શરૂમાં જ કહું છું કે હું કાંઈ નહીં કરાવું હું મારી જાતે જ કરીશ એવું છે તો હું બજારમાં જઈ આવું ઓલું સિરમ અને ફેસ વોશ બે લાવવાનું છે ને બાય બાય મેડમ જી બાય 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 મેરા બચ્ચા બાય 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 हेलो बा क्या कर रहे हो पढ़ाई ચાલો આવું છે તમારે બજારમાં ચક્કર મારો એ બધું એ શરૂ જ રહે હવે આપણે અહીંયા હવે આપણે એ બધા પ્રશ્નો સોલ્વ નથી કરવાના આપણે બીજે ક્યાંક મકાન ગોતી લેવાનું છે હવે હા ન્યા અત્યારે નથી હાલતું આપણે વાળું આપણું જૂનું હતું એ તમે અમને દઈ દો આ હું તે કર્યું સાડી પહેરી આ અલગ રીત છે આખી ખાલી ફેસ જ બહાર રહે ગરમ ગરમ લાગે એટલે તો તું કઈ બીમાર નથી તો એવું કરીને બેઠો કાંઈ નથી હો ભાઈ એવી ખોટી વાતો જ નહીં કરવાની मैडम जी आज तो मैं भी मिर्च खाऊंगा आप चाहे मना कर दो तो भी मैं खाऊंगा बिल्कुल मना नहीं करूंगी मैंने आपके लिए ही दूसरी निकाली ऐसे तो मैं એની માટે ઓલું બધું કરવું પડે જે તું નહીં કરી દે नहीं એવું काई ये लीजिए ये सब फ्रूट वगैरह आ गया है આજે મસ્ત હતા પેરું અલગ પ્રકારના જ આખા અને નહીં મેં એને ચોખ્ખોટ પડી મેં કીધું પાકલ નથી નહીં કે નહીં અમે આ ઓલું आपका सीरम फेस वॉश और फेस स्क्रब तीनों का तीनों आ गए अगर તમે ખાતા નથી ના તમે હા પેડી ખાવાની તો પછી મને એમ થાય કે હું કંઈક ભાવે બી કરી દઉં શું ગલકેશ ગલકાનું શાક આપણે સવારે જ વાત થઈ હતી ને કે ગલકા લેવાના છે એટલે ગલકા ખવડાવો છો કાંઈ વાંધો નહીં સારી રીતે ગલકેશ એવું કાંઈ ન હોય સારી રીત એમાં શું હોય જે હોય ખાઈ લેવાનું હોય મળે છે એટલું સારું કહેવાય આમ જો ધૂળ ઉડે છે કાંઈ આજે ધૂળ આમ દેખાતી હશે નોટિસ કર્યું શું સિરીઝ બધે લાગેલી છે ઈ? તો ગામનો વિકાસ હું તો બાઈ પાસેથી જોઈને આવી ના ના હું દરેક જગ્યાએ સીસીટીવી ઠીક ઓલા મોટા મોટા કેમેરા એ મેં એકાદ બે જગ્યાએ જોયા હતા પણ અત્યારે અંધારામાં ખ્યાલ ન હોય ને અંધારાનું ધ્યાન ન હોય બડે બડે સીસીટીવી લગાવ્યા હોય પણ એને મેન્ટેન કરવા પડે લગાવે કાંઈ ન થાય એમાં યોગ્ય રીતે કામ થવી જોઈએ શરૂઆત આ ગેટ એ તો ઘણા ટાઈમથી હતા જ છે મેડમ જો આ ફ્રીજમાં જો અહીંયા ઓલું થવા માંડ્યું છે મરિયા પડવા માંડ્યા છે એ ઓલા બરફના હિસાબે શું વોશિંગ મશીન પછી ફ્રીજ એ બગડ્યું નથી આ ઓલું બરફ ને ઓલા હોય ને અને અહીંયા એની ઓલી કટ પડતી હોય ને એની હિસાબે એવું થયું છે ને હું સ્ટીકર લગાવી દઈશ ફંકી મસ્ત એટલે તને નહીં દેખાય ચાલો હવે વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર